परम पूज्य स्वामी आत्मानंद सरस्वती भजनानंद आश्रम बोटाद ने विनंती करूं कि पूज्य बापू घणा समयथी आ बाबते आपने दरेक वखते दरेक कार्यक्रम में टकोर करता रहेला छे, ध्यान दौरता रहेला छे। तो आज विशेष बापू छे आपणुं मार्गदर्शन करशे परम पूज्य बापू। टाइम घणो થઈ ગયો। એ બધાને અહીંયા હરિયર છે હો, વાળુની અહીંયા વ્યવસ્થા છે એટલે તડામાર ન કરતા। તમને હું ઘડી લઉં ત્યાં સુધી બેસજો। પ્રથમ જય ઘોષ કરશું ઉદગીત સ્વય। બોટાદનું વ્યવમંડળ બ્રહ્મનાથથી ગુંજી ઉઠવું જોઈએ। ભારત માતા की, सनातन धर्म की, नमः पार्वती। चैतन्यम शाश्वतम शांतम व्योमातीतम निरंजनम नादबिंदु कलातीतम तस्मै श्री गुरुवे नमः। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तद्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। क्या मो बताइए बताए जमવાનું શરૂ કરાય જ નહીં પણ અહીંથી કીધા વગર हेलो भाई, तमाम भाइयों बहनों ने खास नम्र विनंती, कार्यक्रम पूर्ण थाय ત્યાં સુધી કોઈએ પોતાનું સ્થાન છોડવાનું નથી। બાપુ જે વાત કહેવા માંગે છે એ આપણે સમજવા આવ્યા છીએ। પ્રસાદ તો પછીની વાત છે, પહેલા મનનો ખોરાક મેળવવાનો છે, પછી પેટનો। એટલે પ્લીઝ પોતાની જગ્યા કોઈ છોડશો નહીં, તમામ પોતાની જગ્યાએ બેસી જાય। વ્યક્તિ ઘડતર વગર રાષ્ટ્ર નિર્માણ નહીં થાય। વ્યક્તિનું ઘડતર કરવું પડશે। વ્યક્તિ ચારિત્રવાન જોશે, વ્યક્તિ સદગુણ અને સદાચાર સંપન્ન જોશે। એની વ્યક્તિત્વની પ્રકાશ જે અંધકારને દૂર કરશે, મૃત્યુને અમરત્વ તરફ લઈ જાય, અસત્યમાંથી સત્ય તરફ લઈ જાય, અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય, એવું વ્યક્તિત્વ નિર્માણ કરવું પડશે। અને એ વ્યક્તિત્વ નિર્માણ કરવા માટે માતાનો ગર્ભ, માતાનો ખોળો, માતાનું હાલરડું એ જવાબદાર છે। માતૃશક્તિએ જાગૃત થવું પડશે। એક યુગ એવો હતો કે જેમાં મંત્ર શક્તિ કામ કરતી, એક યુગ એવો હતો જેમાં યજ્ઞ શક્તિ કામ કરતી, એક યુગ એવો હતો જેમાં તપ શક્તિ કામ કરતી, એક યુગ એવો છે જેમાં સંગઠન શક્તિ કામ કરે છે। માતાઓની નૈતિક ફરજ છે વ્યક્તિનું નિર્માણ કરો। તમારા બાળક ગર્ભમાં હોય ત્યારથી બાળકને તૈયાર કરો। એના લોહીની અંદર સંસ્કાર ઉતરી જાય, જેનેટિક સેલ। પછી ફરિયાદ યાદ કરવી જ ન પડે, ફરજની યાદ હોય તો। યાદ હે તો આબાદ હે, ભૂલ ગયે તો બરબાદ હે। માટે માતૃશક્તિ અહીં બિરાજમાન છે। પહેલો મુદ્દો વ્યક્તિ નિર્માણ કરો। એનામાં આકર્ષણ શક્તિઓ શિવાજી મહારાજ જેવી, મહારાણા પ્રતાપ જેવી, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ જેવી, ધ્રુવ અને પ્રહલાદ જેવી, મહારાજા હરિશ્ચંદ્ર જેવી। સંકલ્પની દ્રઢતા એ પરિવર્તનનું મંગલાચરણ છે। ફરીવાર કહું, સંકલ્પની દ્રઢતા એ પરિવર્તનનું મંગલાચરણ છે। માતૃશક્તિ સંકલ્પ લઈને ઊભી થાય, મારી કુખની અંદર આવું સંતાન જ જન્મશે। કરો તમે પહેલો જ પુષ્પવન સંસ્કાર। ઋષિમુનિઓ ભોપાલની અંદર વાજપેયી યુનિવર્સિટી છે પુષ્પવન સંસ્કાર માટે। કેવું છોકરું જોઈ છે, ભક્ત જોઈ છે, સુરવીર જોઈ છે, દાતાર। એ પુષ્પવન સંસ્કારથી સિદ્ધ થઈ શકે। માતાઓ બનો, ખાવામાં ધ્યાન રાખો, સત્સંગ કરો, શાસ્ત્ર વાંચો, સારા વિચારોથી જીવન જીવતા શીખો, સાદગીથી જીવનને બનાવો। જીવન ધર્મમય બનો, જીવન પ્રેમમય બનો, જીવન સદગુણમય, સદાચારમય। માટે પહેલું તમારી કુંખમાં જ રાષ્ટ્રનું સુખ સમાયેલું છે। તમારી કુંખમાં જ મહાસાગર હિલોળા લેશે। વ્યક્તિ નિર્માણ માટે માતૃ ચેતના શક્તિ જાગૃત થવાની જરૂર છે। સારા હલરડા ગાઓ, એને ખવડાવો ત્યારે નવરાવો, ખવડાવો, ધવરાવો, સુવરાવો ત્યારે સારી રાષ્ટ્રની, ગંગાની, માતાની, તુલસીની બધી વાતો કરો। રામાયણની ચોપાઈની તાકાત સમજાવો, ગીતાના શ્લોકની મહત્તા સમજાવો।
વેદો ઉપનિષદોના મંત્રો સમજાવો. અરે કાંઈ ન આવડતો શ્રીરામ જય રામ જય જય રામ કરો, નહીતર તમને કોઈ બચાવશે નહીં. યાદ રાખજો, રામ જ બચાવશે, કૃષ્ણ જ બચાવશે. વ્યક્તિનું ઘડતર કરો, જેમ કુંભાર માટલાનું ઘડતર કરે, જેમ તમારા સંતાનનું ઘડતર કરો. એ માઓ ખાય શા માટે? એ ગંગાની મહત્તા સમજાવો, ગાયના દૂધની મહત્તા સમજાવો. એ દારૂ પીવે શું કામ? બીડી શું કામ પીવે? એ વધારે પડતું દેણું શું કામ કરે? આપઘાત શું કામ કરો? એ શા માટે કરો? ક્રિમિનલ રેટ વધે શું કામ? જો ધાવણમાં તાકાત હોય રાવણ પેદા થાય જ નહીં. આ તો કોઈ હાલર નાખતા હુઈ જા મારું એ બાબા આવ્યો, અમે શું બગાડ્યું તમારું? સંતો સંસારમાં લીજાત બ્રહ્માંડ જ્ઞાન કરી લહેરે મેં ઠારો ઠામો ઠામ. સંત વસંત લાવી દે, સંત અનંત નું દર્શન કરાવી દે, સંત અંતમાંથી મુક્ત કરી દે, સંત ભગવંત બનાવી દે, સંત તાગ લાવી દે, સંત બાગ બનાવી દે, સંત અનુરાગ જનો. માતાઓને પ્રબદ્ધ પ્રાર્થના, એક સંન્યાસી તરીકે તમારી પાસે ભીખ પણ માંગુ છું. અત્યારે દેશમાં હાકલ પડી છે, હિન્દુ સમાજના અસ્તિત્વ સામે મોટો પડકાર ઉભો થયો. ચેલેન્જ, સનાતન ધર્મ સામે ચેલેન્જ ઉભી થઈ છે. માતૃશક્તિને આહવાન છે કે તમારા ખોળાની તાકાત દેખાડો, તમારા હાલ. અરે એને ટી શર્ટ પહેરાવો, તેમાં મહાકાલ લખેલું હોય, ગંગા દોરેલી હોય. ઇંગ્લિશના શું વાક્યો જ નહીં, સંસ્કૃતના વાક્યો લખેલા હોય, હિમાલય ચિત્રેલો હોય. રમકડા આપો, હાવજ આપો, સિંહ આપો, ગાય આપો, એવા રમકડા આપો. મોબાઈલ આ તો રોવે તો મોબાઈલ પકડાવી દે, રોવે તો કુરકુરીની થેલી પકડાવી. પેલા ધ્યાન રાખો તો હું કામ દેશની ઘોર ખોદો? શા માટે પણ પેલા એને હેવાયા કરવા જોઈએ? અમે આ 77 વર્ષનો છું, હું તમારી સામે. હું સનાતન ધર્મના સ્લોગન ખાઈને કહું છું, મેં કોઈ દિવસ પાણીપુરી, પાઉં ભાજી, ભૂંગળા ખાધા તમારા મા બાપમાં ફેર હોય? ક્યારેય શક્ય જ નથી. અમારું ઘડતર કરવામાં આવ્યું છે ગર્ભમાંથી. હું મારી બાને ધાવીને મોટો થયો છું. આ લોહીમાં RSS ના સંસ્કાર છે. આ મહેશ મારી પાસે તૈયાર થયો છે, એનો મોટો ભાઈ મારી પાસે તૈયાર થયો છે. બાપુ, રાષ્ટ્ર નિર્માણ કરવું હશે તો વ્યક્તિ નિર્માણ કરવી પડશે. તમારા સંતાનોને બનાવો એવા, પછી ફરિયાદ કરો છો અમારી દીકરીને લઈ ગયા ને અમારી દીકરીને. પહેલાથી ધ્યાન રાખો. લવ જેહાદ, લેન્ડ જેહાદ, ઇકોનોમિક જેહાદ વિષયાંતર કરવું નથી આપણે. પણ માતાઓને કરબદ્ધ પ્રાર્થના છે, વ્યક્તિ નિર્માણની નૈતિક જવાબદારી. તમારા છોકરાને બતાવો રાષ્ટ્ર શું છે, ધર્મ શું છે. ગીતા સમજાવો, મહાભારત સમજાવો, એને ઇતિહાસ સમજાવો. અને અરે જે દેશની સ્ત્રી આરી સામે 20-25 મિનિટ તૈયાર થવામાં કાઢે અને બાથરૂમમાં ગરોળી કે વંદો ફાળી જાય, ઠીકીને બહાર નીકળી જાય, એની પેદા કરેલી પ્રજા શું દેશને બચાવે? એ શું વતનનું જતન કરે? એ શું મોથ મારે? આ કૂતરું ફાળી જાય તો ઘરમાં, અરે એને પકડાવો, દોડાવો, નિર્ભીક બનાવો. બાપુ, આ બેરર ચેક છે, એક જ વાર કામ આવે, બીજી વાર કામ ન આવે. મોત એક જ વાર આવે, મોત થી ડરાય નહીં. પ્રજાનું ઘડતર કરતા શીખો, નહીં નડતર થશે ને. એ પડતર પ્રશ્ન તમારો કાળ બનીને ઉભો રહેશે. એ તમારી પ્રજા શું કામ નેરમાં પડીને મરી જવું પડે? શું કામ ઝેર પીવું પડે? શું કામ રેલના પાટમ કપાવવું પડે? એવો શું ગુનો અપરાધ? શું કામ એવા વ્યાજવા ફાઇનાન્સના પૈસા લેવા પડે? શા માટે? એવી શું જરૂરિયાત છે? શું કામ જુગાર રમે? બને જ નહીં. ફરિયાદનો પ્રશ્ન જાગૃત થાય જ નહીં. ફરજની યાદ હોય તો માં ભૂલ કરે એટલે જ આ વસૂલ થાય છે. બાકી કબૂલ કરે કે હું આ દેશ માટે જ મારું સંતાન જીવશે, એવું એનું ઘડતર કરીશ તો મારા ધાવણની તાકાત છે કે શિલાને તોડી નાખે. એ હનુમાનજી, क्या आपने सुना पार्लियामेंट के एटम बम की आवाज आई? मेरा बच्चा तो नहीं होगा ने, अपना भगत सिंह तो नहीं होगा? आपने सुना? अरे आपको संदेह मेरे बेटे भगत सिंह के सिवा और किसी की ताकत होती है कि ब्लास्ट नहीं कर सकता है? कौन कर सकता है? आ माता की ताकत। आवा चारित्रवान संतानों की जरूर है। क्या है उसमें? खोल दो संदूक। बोले आपके लिए तोहफा लाए, भेंट। खोल दो, क्या है उसमें? महाराणा शिवाजी महाराज आम जा खोली तो बादशाह की दिगरी निकली। क्या है, क्यों लाए है? बोले आपके लिए। क्या कहा? शिवाजी महाराज ना सरसेनाधिपति संदूक में बेगम लावेला यानी छोकरी। खोल दो इसको, निकाल दो बाहर। मैं मुस्लिम विधि से इनकी बंदगी करता हूं और हिंदी विधि से इनकी पूजा करता हूं
और माँ भवानी को प्रार्थना करता हूँ, इनके जैसी मेरी माँ खूबसूरत होती तो सिवा कितना सूरत होता। आ बापू व्यक्ति घड़ते के बाद आ जीजाबाई नु धावण, आ जीजाबाई ना आलड़ा, जीजाबाई नो गर्भ। શું કામ પોલીસ સ્ટેશનની મદદ લેવી પડે? આપણો કંધોતર જ એવો હોય, જમદૂત જેવો, કાળ જેવો, સંસ્કારની સરિતા એમાંથી જ વહેતી હોય, આચરણ એમાંથી હોય. મા બાપને પગે લાગો કહેવું પડે, લોહીના સંસ્કાર હોય. બે જાય ભાઈ ને બે જા, પેટી લઈને તું બે જા ને અહીં હું ક્યાંથી આવી ગયો તું? માતાઓને પહેલી વિનંતી છે, હું ઝડપથી પ્રશ્ન પૂરું કરી દઉં. માટે માતાઓને વ્યક્તિ નિર્માણ કરો, રાષ્ટ્ર નિર્માણ કરવો છે અને આ રાષ્ટ્ર વિશ્વનું કલ્યાણ કરવા વાળો છે. આ રાષ્ટ્ર વિશ્વને શાંતિનો સંદેશ આપવા વાળો છે. આ રાષ્ટ્ર હકારાત્મક વિચારધારા વાળો છે. પક્ષીનું વિચારાય છે, પ્રાણીનું વિચારાય છે, જીવજંતુનું વિચારાય છે. અહીં બધાનું ભલું ઈચ્છાય છે, થાય એટલાનું કરાય છે. અહીં બધાનું વસુદેવ કુટુંબકમ, પરસ્પર દેવો ભવ, કોઓપરેટિવ લાઈફ છે. અહીં કોઈને ચૂંથવામાં આવતા જ નથી, અહીં ગૂંથવામાં આવે છે. અહીં કોઈને ઉઘાડા પાડવામાં આવતા નથી, ઢાંકવામાં જ આવે છે. વાટકી પ્રથા શરૂ કરી દો. તમારે અહીંયા શીરો બનાવ્યો તો આપી દો. અરે ગરીબ માણસોને આપો, કર્મની દુવાય ઠોકોમાં. એના કર્મ એમ નહીં, તારે એ લાઈનમાં ન આવવું હોય તો તું આપી દે. વાટકી પ્રથા શરૂ કરી દો. ભાઈ ભાઈ ને ભાઈ જીવતો રાખો રામને અંદર, કૃષ્ણને, શંકરને. આપણો રામ નો મરે એવું ધ્યાન રાખો. આપણો શબરી નો રામ નો મરવા દીધો, મીરાએ નો કૃષ્ણ નો મરવા દીધો. આ બધું અમલથી થશે તો જ જીવન નિર્મલ થશે, તો જ જીવન કમલ થશે, તો સશક્ત થશું, તો જ ભક્ત થશું. બાકી બાપુ ભારે હારે ભાલે બોલ્યા કાઢલે બીડી શું અમે ક્યાં બી માંડીને બેઠા? તમારે લિપસ્ટિક, તમારે ચુકાદાની શું જરૂર છે? આરીસા સામે 25 મિનિટ ઉભા રહીને લોકોના પ્રમાણપત્રને તમારું જીવન ગણશો તો અહીંથી વિશેષ દુનિયામાં મૂર્ખામી કોઈ છે જ નહીં. આપણી સમજણ અને આપણો અમલ જ આપણું જીવન હોય. હનુમાન ચાલીસા શીખડાવો, 25 મિનિટ આરીસામાં ઉભા. આદર્શ રાખો જીવનની અંદર. આદર્શ નહીં હોય તો વૈભવની અનુભૂતિ નહીં થાય. આદર્શ નહીં હોય તો સમાજ રચના નહીં થઈ શકે. આદર્શ નહીં હોય તો ટોળાવાદ થઈ જશે. આદર્શ નહીં હોય તો હિંસા થઈ જશે. માટે માતાઓને કરબદ્ધ પ્રાર્થના. હમણાં કેવું સરસ લેજીમનું કામ થયું. ઓલા નાના છોકરા, અરે એસા કોણ સા ઉગતા હે જો વાહ નહીં હો સકતા એ દિન સા. બાળકને તૈયાર કરો, એને પ્યાર આપો. હોશિયાર છે, તમે ધારે કરી શકો. આ તો મારો છોકરો ઇંગ્લિશમાં બોલવા માંડે, મારો છોકરો ઇંગ્લિશમાં વાર્તા કરે. હવે ઇંગ્લિશ ભાષાનો અમે વિરોધ નથી, ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે, આઈ બિલીવ. પણ તમારા છોકરાને પેલા માતૃભાષાની મહત્તા તો સમજાવો. એટલા માટે ફરી વાર કહું, રામાયણની ચોપાઈને આ દેશ ઘરની અંદર ગુંજતી કરો, ગીતાના શ્લોકને ઘરની અંદર ગુંજતા કરો, હનુમાન ચાલીસા, સુંદરકાંડના પાઠને. દેશને બચાવવો છે તો આ કરવું પડશે. ગુંજતું કરો, ઘર ધર્મમય બનાવી દો, ઘર દિવ્ય બનાવી દો. ભવ્યતાની પડછાઈ આવી જશે. ઓલા બધા કલાકારો ન્યા બેસાડી દો, ન્યા બેસાડી દો. પ્લીઝ સિટ ડાઉન ધેર. આયોજકો શું કરે છે? એ મારા ગામના જ છે, ગાવા વાળો છે. શું કેવું બાપભાઈ? તો માતાઓને વિનંતી છે, તમે તૈયાર કરો, પ્યાર કરીને એને હોશિયાર બનાવો અને રાષ્ટ્રના નિર્માણમાં કામે લાગી જાઓ. જે દેશનો યુવાન હેવાન હોય, રાષ્ટ્ર હેરાન ને હેરાન હોય. આ ગુલિસ્તાન છે, રેગિસ્તાન નહીં. ફેશન તમને હેરાન કરે, ફેશન તમને, મોબાઈલ તમારો બાપ થઈ જાય. સાધન કોઈ દિવસ ખરાબ હોતું નથી. સાધનનો ઉપયોગ કેમ કરો, હાઉ ટુ યુઝ. માતાઓ એમ કે મારે હમણાં હું ઘણી જગ્યાએ કહું છું, કેનેડામાં અમારે અહીંયા દીકરી આવે છે, એ મને કે બાબુ અમારે બધું મીડિયમ ઇંગ્લિશમાં જોઈએ. અમારે કેમ કે ચોપાઈ બોલવી, ભજન બોલવા. અરે કીધું ઇંગ્લિશમાં બોલવા. કમ 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 નારાયણા, ગીવ મી દર્શન સદા શિવા. ઓલવેઝ ડુ આઈ પારાયણા, ઓલવેઝ લવ આઈ ગીતા રામાયણા. શીખડાવો. તમારા ધાવણમાં તાકાત હોવી જોઈએ. હારડા સારા ગાઓ, માસદી મદારસા જેવા. નો આવડત કઈ નહીં, ધોળ ગાઓ, ભગવાનનું નામ લ્યો. દિવ્ય વાતાવરણ નિર્માણ કરો. ટેપ ટીવી તમારી ઉપર આવી થઈ જાય. મારા આશ્રમમાં ટીવી છે જ નહીં. હું 77 વર્ષનો તો કોઈ ટીવી જોતો જ નથી.
બે ગલુડિયા રમતા હોય જોઈ લઉં, ગાય વાછડું ધાવતા હોય જોઈ લઉં. જેમાંથી વિકાસ જાગૃત ન થાય, જેમાંથી કંઈક મળે એવું. હું બ્યુટી પાર્લરના સૌંદર્યનો ઉપાસક નથી, હું ચરિત્ર અને પરમાર્થ અને પરોપકારના સૌંદર્યનો ઉપાસક છું. એ ભલે અષ્ટાવક્ર જેવું હોય પણ પરોપકાર સંત પીઠ સદાગીરી ધારની એવું પરોપકાર. હમણાં જેનું સ્વાગત કર્યું એ બધા પરોપકારી માણસો સ્વાગત કર્યું. માટે માતા યુવાનોને વિનંતી છે, જે દેશ આ દેશમાં યૌવન ધન છે, હૃદય ધડકતું હોય આ દેશ રાષ્ટ્રનું, મહાસાગર જેમ ભૂગવતો હોય, ગરુડની પાંખ જેમ ફફડાટ હોય, એ નાચતો કૂદતો હોય. આ દેશમાં બે જણા દોડે જ છે, સતત દોડ્યા. બહુ ખાઈ ગયેલા બચાવવા દોડે છે, ભૂખ્યા એ ખાવા માટે દોડે. આ બે દોડ્યા જ કરે છે. આટલું બધું યૌવન ધન છે આ દેશા. તમે કપડામાં બધી જગ્યાએ બદલાઈ ગયા, બધામાં નકલ, પેન્ટમાં નકલ, બુશર્ટમાં નકલ, વાળમાં નકલ. અલે વાળ અહીં સુધી કાપી નાખ્યા. મગજને જે શાંતિ આપવા વાળ છે ત્યાં સુધી નકલ નકલ નકલ. પેન્ટમાં ફાટલા લુગડા પહેરે, અધૂરા લુગડા પડે. શરમ જેવી કોઈ જાત છે કે નહીં? કઈ તમને કોઈ સમજાવે એવું છે? કોકને તો હારો કે નકલમાં બુદ્ધિ પામવા માટે છે, માપવા માટે નહીં. અમે ક્યાંય દેખાય શરીર ઉઘાડું? મા બાપ કઈ કહી શકતા નથી. એ મા બાપની લાચારી નહીં, નીચતા છે, એ રાષ્ટ્રદ્રોહ છે. એવા સંતાનોથી વંશ નો રહે તો કઈ નહીં, સોનું ચાંદી નો રહે તો કઈ નહીં, બંગા મોટર નો રહે કઈ નહીં. આ દેશની ગંગા રહેવી જોઈએ, આ દેશની યમુના રહેવી જોઈએ, આ દેશની ગીતા રહેવી જોઈએ, આ દેશની રામાયણ, આ દેશની જે વિરાસત છે, ઇતિહાસ છે, એ જીવતો રહેવો જોઈએ. જેને બચાવવાથી બધું બચી જાય એ જ બચાવવાની જરૂર છે તાતી. એ માટે હિન્દુ સંગઠન છે. ત્રાડ પડે જ સારા રાડ શા માટે પાડવી પડે? મસલ્સ પાવર, માઇન્ડ પાવર, મની પાવર. યુવાન મિત્રો નાચતા કૂદતા હોય છે, ખડખડાટ હસતા હોય છે. રાષ્ટ્રનું ઓક્સિજન છે, રાષ્ટ્રનું પ્રમાણપત્ર છે, રાષ્ટ્રનો પ્રાણવાયુ છે. આ દેશના યુવાનો જો એને માવો કેબિન સુધી ખેંચી જાય અને બીડી કેબિન સુધી ખેંચી જાય, આટલી બધી નિર્માલ્યતા એની કરતા એની માએ પાણો જઈને મોટો કોઈક ગરીબ માણસની દિવાલમાં કામ આવે. આટલી બધી નીચતા એ ખેંચી જાય. તમને મંદિર કેમ ખેંચતું નથી? તમને ઘંટારામ કેમ ખેંચતા નથી? તમને સંતોનો સત્સંગ કેમ ખેંચતો નથી? સજ્જનોનો સંગ કેમ ખેંચતો નથી? સૌંદર્યવાન પ્રકૃતિનું આહલાદક વાતાવરણ કેમ ખેંચતું નથી? સંસ્કૃતિ પ્રેમી કેમ નથી? પ્રકૃતિ પ્રેમી વિકૃતિના શિકાર કેમ બનો છો? એ વિકાર તમારા માટે ઘાતક પુરવાર થશે. નદીની કિલકાટ સાંભળો, પ્રકૃતિ પ્રેમી બનો, વૃક્ષ પ્રેમી બનો. યુવાન મિત્ર, યુવાની જો આ સૈનિકો છે એના કારણે આપણે શાંતિથી બેઠા છીએ બાપુ. આજ જો આજ ચાલુ થઈ ગયું યુદ્ધ, અમેરિકા અને ઈરાન નું યુદ્ધ ચાલુ થઈ ગયું. શું થાય કઈ નક્કી નથી, યાદ રાખજો. જીવતા શીખો. વૈદિક સંસ્કૃતિ શીખાય છે. હાઉ ટુ લીવ ડિવાઇન લાઈફ, દિવ્ય જીવન કેમ જીવવું એ શીખડાવે છે. સવારમાં વહેલો જાગો, હું રોજ 3 વાગે જાગું છું. દવા છાંટવા નથી જતો. કઈ જે ક્ષેત્રમાં તમારી પાસે વિશિષ્ટતા હોય એ ક્ષેત્ર દ્વારા રાષ્ટ્રની સેવા કરો. પૈસા બેંક બેલેન્સ ની 80-83 બાપુ, પૈસાની જરૂર નથી. પૈસા મારી લઈ આવાય. બીજી વાર કહું, સંન્યાસી છું સભાન, પૈસાની ભીખ નહીં. હું પૈસાનો વિરોધી નથી, પણ જીવન માટે પ્રેમ અનિવાર્ય છે. પ્રેમ. તમને તમારો ભાઈ નો ગમને, તમને બાવાને હાર પહેરાવીને સારો ઉડાડો, યાદ રાખજો તમારું ભલું કોઈ દિવસ નહીં થાય. તમને તમારો ભાઈ ગમવો જોઈએ, તમને તમારું રાષ્ટ્ર ગમવું જોઈએ, તમારું ગામ ગમવું જોઈએ, તમારો દેશ ગમવો જોઈએ. આ આપણી બોટાદની અમુક શાળામાં મહાભારત ને ગીતા ને રામાયણ ને એ બધું ભણાવવાનું શરૂ થઈ ગયું. અહીં કેટલાય શાળાના ઓલા એના સંચાલકો બેઠા, 2-4 ઓલો હરેશ ને આ પ્રભુદાસ ને, એ શરૂ કરી દો. કોની બીક છે? સત્તા અને સંપત્તિ સહાયક છે. અત્યારે કાન ખોલી સાંભળીને બુદ્ધિજીવી વર્ગ, સત્તા અને સંપત્તિ અત્યારે સહાયક છે. અને એમાં જો સંસ્કારનું મિશ્રણ થાય તો આ રાષ્ટ્ર પરમ વૈભવના શિખર ઉપર પહોંચી જાય અને આ દેશ વિશ્વના ગુરુસ્થાન ઉપર પહોંચી જાય. ફરીવાર કહું, સત્તા અને સંપત્તિ સહાયક બની શકે, બાકી સંસ્કારથી જીવન બને. મેં કીધું તો આ એમડી શાળા મેદાનમાં, અને તો રાષ્ટ્રનું નિર્માણ થઈ શકે. આ તાતી જરૂર છે.
બીડી તમને પકડી રાખે, મોબાઈલ તમને પકડે, રાત્રે 12 વાગ્યા સુધી ઊંધેમાંથી એના બાપના હરામણાની તારીખ ગુતા હોય એમ બેઠા હોય. શું જરૂર? મારી પાસે 2 મોબાઈલ છે, ભાઈ બને નહીં. કામ પૂરતો ઉપયોગ કરતા શીખો. આ તમારે જમવાનું, બીજા કોઈ જમી જવાનું નથી, એટલે તડામાર ન કરતા. પેલા સાંભળી લ્યો, કાનથી ખાવ તો જ ભાન આવશે, નકરા દુકાનનું ભાડું માથે પડશે. ભદ્રન કરણે ભી શૃણુયામ, તમારું કલ્યાણ થાય એવું સાંભળો. માટે યુવાન મિત્રોને વિનંતી છે, તમે આદર્શને આત્મસાત કરો. આજ આ હિન્દુ સંમેલનમાં જે આવ્યા છે, પ્રતિજ્ઞાબદ્ધ બને, સંકલ્પબદ્ધ બને. હું પ્રતિજ્ઞા લઉં છું, નિર્વ્યસની જીવન જીવીશ, ફેશનથી મુક્ત જીવન જીવીશ, નકલ નહીં, અકલનો ઉપયોગ કરીશ, હું પૈસાનો સદુપયોગ કરીશ, રાષ્ટ્રપ્રેમ, મારી પાસે મસલ, તંદુરસ્ત, મન સ્વચ્છ, વિચારોની પવિત્રતા, સત્કર્મોનો પ્રવાહ વયા જ કરે. હું રોજ 2 ડોલ દૂધ પાક પી જતો અને 70 કિલોમીટર હાલતો. રાષ્ટ્ર માટે ભાવના, હું આત્મશ્લાઘા પૂરો એમ કહી શકું. આત્માનંદ સરસ્વતી, મને મારી નીચોવામાં આવે ચીચોડામાં તો રાષ્ટ્ર 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 સિવાય બીજું કઈ સંભળાય જ નહીં. બાબુ, આ દેશ મારો છે ને, ઇદમ રાષ્ટ્રાય સ્વાહા. ગીતા મારી માં છે, તુલસી મારી માં છે. હું વેચાઈ ન જાઉં, હોટલાય ન જાઉં, ફસાઈ ન જાઉં. મોત ની પરવા નહીં, મોત આવવાનું છે. જીવન આત્મા છે, જીવી લે. બેંક બેલેન્સ ની કોઈ કિંમત નથી બાપુ. માઇન્ડ બેલેન્સ નહીં હોય તો ગાડા લાખ રૂપિયા આપીને શું ફાયદો? પ્રેમ કરતા શીખો. તમને તમારી શેરીનું કૂતરું ન ઓળખે ને પૂંછડી ન ઓલાવે, ખડામાં પડીને મરી જાઓ. તમને તમારી શેરીનો ગાંડો ન ઓળખે તો તમે કલ્પના તો કરો. પ્રેમ જોઈ, મીરાએ પ્રેમથી કૃષ્ણને વશ કર્યા, સબરીએ રામ. તમે તમારી પ્રજાને પ્રેમથી વશ કરો. આકર્ષણ એવું જન્માવો કે લોકો આપણી તરફ ખેંચાય. આપણું ચારિત્ર, આપણું સદાચરણ, આપણા સદગુણ, એવું આકર્ષણ ઉભું કરો કે લોકો આપણી તરફ ખેંચાય. મીરાને યાદ કરવી પડે, સબરીને યાદ કરવી પડે, નરસિંહને, મહારાણા પ્રતાપને 160 घोड़ेश्वर सिसोदिया राजपूतों कીધું, आप उदयपुर में बैग रख दीजिए, आपके पिताश्री का ऐश्वर्य, क्यों यहाँ झोंपड़ी में बैठे हो, चलो उठो रख दो उदयपुर में. ત્યારે મહારાણા પ્રતાપ એકદમ ઉભા થઈ ગયા झोंपड़ी में. नहीं हो सकता, उदयपुर में पैर नहीं रख सकता हूँ, मेरे पिता का ऐश्वर्य होते हुए भी. बोले क्या जन दिक्कत है, जब तक मेवाड़ मुक्त नहीं होता तब तक उसे ऐश्वर्य कोई कीमत. અને આપણે બીડી પાઈ ત્યાં વટલાઈ જાય, કોક દારૂની બોટલી આપી વેચાઈ જાય. હકમણ જ્ઞાતિવાદ, અરે સળગાવો. રાષ્ટ્ર ફર્સ્ટ નેશન. રાષ્ટ્રને સમજતા શીખો. મોકો છે 32માં, નહીતર નમાજ પડવાનો વારો આવશે. યાદ રાખજો, તમને સંગઠન નહીં હોય ને, સંગઠન ઘટે, ચલો સુપંથ પર બઢે. સંગઠિત થાવ, સુરક્ષિત થાવ, વિકસિત થાવ, દીક્ષિત થાવ, શિક્ષિત થાવ. મારે સવારમાં ગંગા સતીના જન્મસ્થાન જવાનું છે અને હાંજ મોરબીમાં હિન્દુ સંમેલન છે. છેલ્લે એક વાત અગત્યની કે મારો વખતે સમાપ્ત કરું. તમે આવ્યા છો ને ભેગા, હું તમને હાથ જોડીને વિનંતી કરું, ભેગા થયા છો ને, હવે તમને ભારત માતાના સોગંદ છે, ભેગા રહેજો. ભેગા થવું બહુ સહેલું છે, ભેગા રહેવું બહુ અઘરું છે. અને ભેગા રહેવાની ચાવી બતાવી દો. ત્યાગ વગર આગ નહીં બુઝાય, ત્યાગ વગર આગ નહીં બુઝાય, ત્યાગ વગર બાગ નહીં બને, ત્યાગ વગર અનુરાગ નહીં જન્મે. માણસ નાકમાંથી કાઢેલો ગુંગોર મળ્યા વગર નાતો નથી, એને ત્યાગ કેમ સમજાવો? ત્યાગ, આ ત્યાગ હશે તો જ આ 5-10 લાખનું ખર્ચ થયું હશે. ત્યાગ હશે તો જ આ બધા પ્રમાણપત્રો, ત્યાગ હશે તો આ ખર્ચો થયો હશે. અરે અહીં જેને જેને સાથ સહકાર આપ્યો છે એના બધા મા બાપને મારા નમસ્કાર છે. અહીં જેને 1 રૂપિયો આપ્યો છે, 1 લાખ રૂપિયા આપ્યા છે, એ બધાને ધન્યવાદ છે. જેને જેને સહકાર આપ્યો છે એ બધાને ધન્યવાદ. છેલ્લે એક વાત કરીને મારું વખત સમાપ્ત કરું. આ બધું શીખો, અમલ વગર નહીં બને. એનું દ્રષ્ટાંત મેં આપ્યું હતું, એ દ્રષ્ટાંતને એક નાનું એવું દ્રષ્ટાંત આપ્યું. હું એકવાર નગાલાખાના મહંત રામબાબુ બાવળિયાળી રે ઢાઢોદરની ઓલી બાજુ એક ભરવાડના મઢમાં ગયો, નાનાભાઈ ભરવાડના. એને રામબાબુ કે ચા પીશું? મેં કીધું હા. અઢીભાઈ અત્યારે હું નથી પીતો, ત્યારે પીતો હતો. 25-30 મિનિટ થઈને તો ચા નો આવી. તો મેં કીધું લે બહના માટે ચાનું કેમ થયું?
તો કે બાપુ દૂધ ખર્ચાવા દો, દૂધ ખર્ચાવા દો, દૂધ ખર્ચાય છે તો સા હારી થાય છે. પછી મને જ્ઞાન થઈ ગયું, મેં કીધું ખર્ચાય તો જ સારું થાય, ખર્ચાય નહીં તો સારું ન થાય. આપણે ખર્ચાવવું પડશે. અરે લોહી અત્યારે તડકામાં પરસેવો ખર્ચવો પડશે, લોહી પાડવું પડે તો પણ લોહી પાડ દેવા તૈયાર છીએ આપણે, તો જ આપણું ખર્ચાવ. હું રાજુલામાં કાઠી દરબારના સંમેલનમાં ગયો, અમારા વલ્કુભાઈ ખુમાણ છે ડોક્ટર, મને કે અમારા સમાજની એક લીટીમાં જ્ઞાન થઈ જાય એવું કરું. મેં કીધું કહુંબો ખરલમાં રહી જાય નહીં, કહુંબો ખરલમાં રહી જાય નહીં, અમલ કરજો. એમ આ બધી વાતો તમે સાંભળી છે ને, તમે જો ખરેખર હિન્દુ હો, હિન્દુના પેટે જન્મ લીધો હોય, તમારા મા બાપ હિન્દુ હોય, તમે ભારતની માટીમાંથી બન્યા હોય, તમે અહીંનું અનાજ ખાધું હોય, તો તમને ભારત માતાના સોગંદ છે, તમે પ્રતિજ્ઞાબદ્ધ બનજો અને આજથી એવું શ્રેષ્ઠ જીવન જીવો, ભારત માતા ગલગલિયા થાય. માં હમ રહે યા ના રહે, તેરા સુહાગ સદા અમર રહે. સુજલામ સુફલામ મલય શીતલામ સચ્ચ સામલામ વંદે માતરમ. આ કરવાની જરૂર છે. સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે. વયોવૃદ્ધ માણસોને મારી વિનંતી છે, તમારા છોકરાને ઘરમાં પૂરી ન રાખતા, આકલ પડે ત્યારે ધક્કો મારીને બહાર કાઢજો. એ છોકરાથી છોકરાવાળા નહીં કહેવાઓ આની સુગંધ મસ્ત હશે, આમાં ગીતાના ભગવાન તમને મદદ કરશે. પોઝિટિવ હશો તો તમે, પ્રકૃતિ મદદ કરશે, આદ્ય શક્તિ મદદ કરશે. અમે આ 56 વર્ષથી હું બોટાદ પરગણામાં છું, મેં કોઈ દી લાંબો હાથ કર્યો નથી, ભીખ માંગી નથી, તો મસ્તીથી જીવીશ. તમને વિશ્વાસ નથી? તમે શ્વાસ નથી લેતા, ખોરાક નથી ખાતા. આ હિન્દુ સંમેલન સંઘની દેન છે. મારી સંઘાઈ 70 વર્ષની છે. હું સંઘમાં જ ઉછર્યો મોટો થયો, 7 વર્ષની ઉંમર. એનું એક બે વાત કરી, સંઘની કેટલી તાકાત છે ને, વાત કરી નાની બે જ વાત. દિલાવરસિંહ રાણા એટલે સરદારસિંહ રાણાના મોટા દીકરા, સરદારસિંહ રાણાના મોટા દીકરા દિલાવરસિંહ રાણા. હું ઓર્ડર રહેતો ત્યારે રાત્રે 2 વાગે ઘણી વાર એક પગે હાલીને આવે, એક પગે એનો કામ નતો કરતો. એના થેલામાં એક ઉલી હોય, એક રૂમાલ હોય ને એક ચડી હોય. રાત્રે હું રેતીમાં આવતો હોય, ત્યાં કઈ મકાન તો હતું નહીં, ઝૂંપડી નહોતું. દિલાવરસિંહ રાત્રે 2 વાગે આવ્યો, સ્વામીજી નમસ્કાર. મેં કીધું નમસ્કાર. મને કે કઈ ખાવાનું છે? હું બાપુ કુતરાને મીંદડાની બી કે બાવળની કાંઈટમાં, બાવળમાં, હુળીમાં અડધો રોટલો મને આવવાના છે, આવે છે વારંવાર, એટલે અડધો રોટલો ભરાવીને રાખું. એ દિલાવરસિંહને આપું એટલે પાણીમાં ચોળી અને પાણી હારે પી જાય. બાપુ એ રાષ્ટ્રને બચાવી શકે, એને કોઈ દિવસ ફરિયાદ ન કરી. આપણે પૂતળું છે દીનદયાળ ઉપાધ્યાયનું, એને એક વાર ડોક્ટર સાહેબ એમ કીધું, ગુરુજીને મેં સદૈવ સાંભળેલા છે. ગુરુજી એક વાર દીનદયાળ ઉપાધ્યાયજીને એમ કીધું કે સંસ્કૃતિ અને પ્રકૃતિ વિશે, વિકૃતિ વિશે પ્રવચન કરો. એ કે બગાવું આવે એ પ્રકૃતિનો સ્વભાવ છે, બગાવું આવે તે મોઢા આડો રૂમાલ રાખી રામ રામ બોલવું એ સંસ્કૃતિ છે, અને હાવ હાવ કરવું એ વિકૃતિ છે. આટલું બધું સરસ સંઘનું શિક્ષણ છે. રાષ્ટ્રપ્રેમી, ધર્મપ્રેમી બનો, સંસ્કૃતિ પ્રેમી બનો, પ્રકૃતિ પ્રેમી બનો. વૃક્ષ ઉછેરો, ગંદકી થાય શા માટે? કચરો શું કામ બીજાના ઘરમાં નાખવો? એટલા માટે સંગઠન ગઢે ચલો, સુપંથ પર બઢે ચલો, ભલા હો જિસમે દેશ કા વો કામ સબ કિએ ચલો. તો કલયુગમાં સંગઠન શક્તિની જ મહત્તા છે. ચલો યુગે સંગઠન શક્તિ અરે તમે એક હશો, બધા મળેલા હશું, જોડાયેલા હશું. સમરસતા નહીં હોય તો વિષમતા ઘાતક પુરવાર થશે. ઈશ્વર પાસે ભીખ માંગો છો, અંદર બેઠો છે. રાષ્ટ્રપ્રેમી બનો. માતાઓને ફરી વિનંતી છે કે તમારી પ્રજાનું નિર્માણ કરો સંસ્કારથી. સંપત્તિ સત્તા સહાયક છે. અત્યારે સત્તા અને સંપત્તિ સહાયક છે, ક્યારે આઝાદી પછી સત્તા અને સંપત્તિ સહાયક નહોતી. અત્યારે એટલી સત્તા અને એટલી સંપત્તિ સહાયક છે. સંસ્કારનો મહાસાગર ગુગવારો કરી દો. રાષ્ટ્ર પરમ વૈભવને તમે તત્વ રાષ્ટ્ર પરમ વૈભવના શિખર ઉપર પહોંચી જશે. હવે બધા મહાપ્રસાદ લેવા માંડો. ભારત માતા કી